હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ રક્ષાબંધન સ્પેશિયલ કેસર દૂધ પેંડાની રેસિપી. તહેવારોની સિઝનમાં માર્કેટમાં મળતી મીઠાઈમાં ખૂબ જ ભેળસેળ હોય છે. તો આજે આપણે મિલાવટી માવા વગર દૂધમાંથી ખૂબ જ દાણેદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા સોફ્ટ પેંડા ઘરે જ બનાવીને તૈયાર કરીશું. તો ચાલો રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં ગેસ ઉપર એક કઢાઈ રાખી તેમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ ઉમેરશું અને દૂધને સરસ ઉકળવા માટે રાખી દેશું. ગેસની ફ્લેમને અત્યારે આપણે હાઈ જ રાખવાની છે અને દૂધમાં ચમચો સતત ફેરવતું રહેવાનું, જેથી દૂધ તળિયે બેસી ન જાય. આ પેંડા બનાવવા માટે જો તમારા ઘરમાં કોઈ નોનસ્ટિક વાસણ હોય તો નોનસ્ટિક વાસણનો જ ઉપયોગ કરવાનો અથવા કોઈ જાડા તળિયાવાળું વાસણ લેવાનું, કારણ કે આપણે દૂધને બાળી અને એકદમ સરસ માવો થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે. જેથી તે તળિયે બેસી ન જાય તેના માટે કોઈ જાડા તળિયાવાળું વાસણ લેવું ખૂબ જ જરૂરી છે. દૂધમાં સરસ ઉભરો આવી ગયો છે. સતત આપણે ચમચાથી આ જ રીતે તેને ચલાવતા રહેવાનું છે. દૂધને બહુ ઝાઝો ટાઈમ ઉકાળવો ન પડે અને દૂધ થોડું જલ્દી ઘટ થઈ જાય તેના માટે હું આ રીતે થોડો મિલ્ક પાવડર લઉં છું. જે 10-10 રૂપિયાના પાઉચ આવે તે 2 પાઉચ મિલ્ક પાવડરના મેં લીધેલા છે. તેમાં આ રીતે થોડું દૂધ ઉમેરી અને ચમચીથી હલાવી મિક્સ કરી દેશું. મિલ્ક પાવડરમાં બિલકુલ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને હલાવી અને મિક્સ કરી દેવાનું. મિલ્ક પાવડર ઉમેરવો એકદમ ઓપ્શનલ છે. મિલ્ક પાવડર ઉમેરવાથી દૂધ થોડું જલ્દી ઘાટું થઈ જશે. જો તમારે ન ઉમેરવું હોય તો દૂધને થોડી વધારે વાર ઉકાળવું પડશે. તો હવે તમે જોઈ શકશો 7 થી 8 મિનિટ જેવો સમય થઈ ગયો છે. દૂધ સરસ એવું ખર્ચાઈ ગયું છે. આ સમયે આપણે મિલ્ક પાવડરવાળું દૂધ તૈયાર કરીને રાખેલું હતું તેને ઉમેરી દેશું. કેસર પેંડા બનાવવા માટે આ રીતે થોડા કેસરના તાંતણાને મેં દૂધમાં પલાળી દીધા છે. તો તેને આપણે દૂધમાં સાથે ઉમેરી દેશું, જેથી પેંડામાં કેસરનો સરસ ફ્લેવર આવશે અને ચમચાથી હલાવી તેને મિક્સ કરી દેશું. તો અહીં મને કલર આછો લાગતો હતો તો મેં ફરી પાછા થોડા કેસરના તાંતણાને દૂધમાં પલાળીને ઉમેરેલા છે અને ફરી પાછું આપણે તેને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. હવે દૂધને ઉકળતા 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો દૂધ આ રીતે રબડીની જેમ થોડું ઘટ થઈ ગયું છે. તો ફરી પાછું આપણે તેને સતત આ રીતે ચમચો ફેરવતા જશું અને ઉકાળી લેશું. આ પેંડા બનાવતા 30 મિનિટ જેવો સમય લાગે છે, પરંતુ થોડી મહેનત કરવાથી આપણે ઘરે જ શુદ્ધ મીઠાઈ બનાવીને તૈયાર કરી શકીએ. બજારની મિલાવટી મીઠાઈ ખાવા કરતાં થોડી મહેનત કરવી વધારે સારી. હવે દૂધને ઉકળતા 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો દૂધનો હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે. હવે પેંડાને એકદમ માર્કેટ જેવો લુક આપવા માટે અહીં મેં થોડો કેસર યેલો ફૂડ કલરને દૂધમાં પલાળીને ઉમેરેલો છે. જો તમને કલર પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો. મારે ફોટો અને વિડીયો લેવાના લીધે ફૂડ કલરનો ઉપયોગ કરવો પડ્યો છે. તમે ઘર માટે બનાવતા હોય તો કલરને સ્કીપ પણ કરી શકો. કલર ઉમેરવાથી મીઠાઈમાં કોઈ પણ જાતનો ફરક આવતો નથી. સ્વાદ તો આપણો એનો એ જ રહે છે, ફક્ત તેનો લુક બદલાઈ જાય છે. તો હવે દૂધને ઉકળતા 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો તે આ રીતે એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને દૂધ આપણું 50% જેવું બળી ગયું છે. હવે આપણે હાથને જરા પણ રોક્યા વગર સતત દૂધને ચલાવતું રહેવાનું છે. હવે આ દૂધને ઘટ થતાં જરાય વધારે સમય નહીં લાગે. આ સમયે આપણે તેમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી ગેસની ફ્લેમને તરત જ સ્લો કરી દેશું. હવે એકદમ ધીમા તાપ ઉપર જ દૂધને ઉકાળવાનું છે. હવે ફક્ત 10 થી 12 મિનિટ જેવો સમય લાગશે. તો ફરી પાછું આ રીતે આપણે ચમચાથી તેને સતત હલાવતા રહેશું. હવે આ દૂધમાંથી ફટાફટ માવો બની તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકશો હવે દૂધ 80% જેવું બળી ગયું છે. જેમ જેમ આ પેંડાનું મિશ્રણ ઉકળતું જશે તેમ તેમ તે ઘટ થતું જશે અને તેનો કલર પણ ડાર્ક થતો જશે, કારણ કે આપણે તેમાં ફૂડ કલર ઉમેરેલો છે. હવે આ સમયે આપણે તેમાં 1/4 કપ જેટલી ખાંડ ઉમેરી દેશું. મારા ઘરમાં થોડું ગળ્યું ઓછું પસંદ છે તો મેં 1/4 કપ જેટલી જ ખાંડ ઉમેરેલી છે. તમને જો મીઠા પેંડા પસંદ હોય તો તમે અડધો કપ જેટલી ખાંડ પણ ઉમેરી શકો. ફરી પાછું 5 મિનિટ સુધી મેં સતત તેને આ જ રીતે ચલાવી લીધું હતું. હવે તમે જોઈ શકશો બધું દૂધ સરસ બળી ગયું છે. આ સમયે આપણે તેમાં 1 ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દેશું. 1 ચમચી ઘી ઉમેરવાથી પેંડામાં ખૂબ જ સરસ સાઈન આવશે. તો અહીં ટોટલ મને 30 થી 35 મિનિટ જેટલો દૂધને બળતા સમય લાગેલો છે. હવે તમે જોઈ શકશો પેંડાનું મિશ્રણ આ રીતે માવાની જેમ તૈયાર થઈ ગયું છે. આ રીતનું તે ઘટ થઈ જાય એટલે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી અને એકદમ સરસ ઠંડુ થવા દેશું. અત્યારે ગરમ ગરમમાં પેંડા બનાવશું તો તે હાથમાં ચોંટશે. તો મેં તેને 10 મિનિટ સુધી પંખા નીચે રાખી દીધું હતું.
10 મિનિટ પછી તે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે 1 મોટી ચમચી જેટલું મિશ્રણ આ રીતે હાથમાં લઈ અને તેમાંથી પેંડા બનાવી તૈયાર કરી લેશું. પેંડા એકદમ સરસ સ્મૂથ થઈ જાય એ રીતે 2 હાથની વચ્ચે રાખી અને આપણે તેને ગોળ ગોળ ફેરવી લેવાનું અને ત્યાર પછી અંગૂઠાની મદદથી આ રીતે વચ્ચેથી થોડું દબાવી અને તેમાં બદામ લગાવી દેશું. એક એક કરી અને બધા જ પેંડાને આ જ રીતે આપણે તૈયાર કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી વિડીયોમાં તમને જો કંઈ પણ પસંદ આવ્યું હોય અથવા મારી મહેનત તમને જરા પણ ગમે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. તમારા એક લાઇક અને એક સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. અહીં પેંડાને તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો કેટલા સરસ દાણેદાર અને એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા સોફ્ટ પેંડા તૈયાર થયા છે. થેન્ક્સ ફોર વોચિંગ.